समाचारों पर। सूरत ने बॉम्ब ब्लास्ट उड़ाई देવાની ધમકી મળી, પોલીસે આરોપીને પકડી પાડ્યો। સુરતમાં મધર ડેના દિવસે 11 માતાઓને એવોર્ડ આપી સન્માન કરાયું। हिंदू नेताओं ने नेपाल नंबर वापरी धमकी आपनार आरोपी बिहार मुजफ्फरपुर थी झड़पायो। सूरत में 1.5 वर्षना बाळके फैक्टरी में रमता रमता ऑइल पी लेता मौत। नवसारी पुरवठा विभाग में आईडी पासवर्ड मेळवी आउटसोर्सना कर्मचारीए 3 लाख थी वधुनी उचापत करी। ख्वाजा गरीब नवाज वेलफेर ट्रस्ट द्वारा हाजीओ माटे मार्गदर्शन केम्प योजायो। समाचारों विगतवार जोईए। सूरत में 3 स्थलों ने बॉम्ब थी उड़ावी देवानी धमकी आपी थी। जो कि सूरत ने बचावू होय तो बचावी लो। रात्रे 11:55 कलाके 3 जगह बॉम्ब ब्लास्ट करवानी धमकी आपवामां आवी हती। सूरत कंट्रोल रूम में अजाण्या शख्से कॉल करीने धमकी आपी हती। उधना विस्तार में 3 स्थलों पर बॉम्ब ब्लास्ट कर्या होवानी पोलीस ने जाणकारी आपवामां आवी हती, जेथी पोलीस विभाग दौड़तुं थयुं हतुं। पीआई, एसीपी, डीसीपी सहितनो पोलीसनो उच्च अधिकारीओ दौड़ता थया हता। पोलीसनी अलग अलग टीमों द्वारा मध्यरात सुधी उधनाना 3 स्थलों पर ઝીણવટપૂર્વક तपास हाथ धरी हती। जो कि तपास में कोईपण प्रकारनी वांधाजनक वस्तु मळी आवी नहोती। त्यारबाद पोलीसे जे नंबर परथी कॉल आव्यो हतो तेने ट्रेस कर्यो हतो। कॉल करनार शख्सने पोलीसे गणतरीना कलाकोमां ज झड़पी पाड्यो हतो। आरोपी जे पोलीस पकड़मां आव्यो छे तेनी ओळख अशोक सिंह तरीके थई छे। जो कि आ शख्से कया कारणोसर आ कॉल कर्यो तेनो इरादो शुं छे ते मामले हाल सघन पूछपरछ पोलीस द्वारा हाथ धरवामां आवी छे। जो कि लोकसभानी चूंटणी पहला अमदावादनी अलग अलग स्कूल में बॉम्ब प्लांट कर्यानी धमकीभर्यो मेल आव्यो हतो। बॉम्ब स्क्वॉड द्वारा पोलीसे तंत्र जे स्कूलमांथी बॉम्ब मेल आव्यो हतो ते तमामनी तपास हाथ धरी हती। तेमां कशुं वांधाजनक मळी आव्युं न हतुं। मे महीनाना बीजा रविवारने આપણે સૌ માતા દિવસ તરીકે ઉજવીએ છીએ તો માતાનું મહત્વ શબ્દમાં આંકવું મુશ્કેલ છે। ભગવાને માતાનું સર્જન એટલા માટે કર્યું છે કે તે બધી જ જગ્યાએ પહોંચી શકતા નથી અને આ વાતને પુરવાર કરે તેવા અનેકો કિસ્સાઓ છે। ત્યારે દરેક માતાઓનું સન્માન આ દિવસે થતું હોય છે। ત્યારે સુરતના ઉગત 4 રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી। આ તબક્કે સન્માનિત ધર્મનારી મહિલાઓએ કહ્યું કે માત્ર અમારું સન્માન નથી થયું પરંતુ દેશ દુનિયાની તમામ માતાઓનું આ ખરું સન્માન છે। શ્રી વિકલ્પ હોસ્પિટલના ડોક્ટર પારુલ પટેલે કહ્યું હતું કે હું ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરું છું ત્યારે મારી પાસે ઘણી બધી મહિલાઓ એવી પણ આવતી હોય છે જેમને માતા બનવું હોય છે પરંતુ માતૃત્વ ધારણ કરી શકતા નથી। ત્યારે મહિલાઓની પીડા પણ હું જાણું છું અને એક માતાની પીડા હું જાણું છું। જ્યારે આ માતાએ સન્માનિત કરવાનો વિચાર આવ્યો અને વિચારોની મૂર્તિમંત્ર સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો દરેક માતાઓનું સન્માન થવું જ જોઈએ પરંતુ આજના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી 11 જેટલી માતાઓને સન્માનિત કરી છે અને સન્માનિત કરવાના કાર્યક્રમથી અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ। સન્માન સ્વીકારનાર ફેશન ડિઝાઇનર સંગીતા ચોકસીએ કહ્યું હતું કે આજે આ અનોખો કાર્યક્રમ યોજાયો છે। કદાચ પહેલીવાર માતૃત્વ ધારણ કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે। માત્ર ફેશન ડિઝાઇનર નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જેમ કે ડાન્સ, તબીબી સેવા સહિતના તમામ વ્યવસાયમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારી સન્માન કરનાર તમામ ने हृदयथी आभार व्यक्त करीए छीए। डॉक्टर पूजा कमलेश पटेल लेप्रोस्कोपिक गायनेक सर्जन छूं અને શ્રી વિકલ્પ હોસ્પિટલની ડાયરેક્ટર છું। આપણે બધા જ દિવસો હવે સેલિબ્રેટ કરીએ છીએ। યોગ દિવસ હોય તો પણ બહુ ઇન્ટરનેશનલી સેલિબ્રેટ કરીએ, વર્લ્ડ રેકોર્ડ બનાવીએ। પણ શું આપણે એવું સાંભળ્યું કે મધર્સ ડેના આપણે 15 મધર્સને બોલાવી અને એમને સન્માન કર્યો? તો આઈ થિંક આ એક એવો વિષય છે કે જેને હવે થોડું લાઇમલાઇટ આપવાની નીડ છે। આપણે આપણી મમ્મીનો હાથ પકડીને 20 વર્ષ સુધી ચાલીએ છીએ। 20 વર્ષ પછી આપણે આપણી રીતે સક્ષમ થઈ જઈએ છીએ અને આપણા છોકરા થાય છે, આપણે એમની આંગળી પકડીને ચાલવા લાગીએ છીએ। પણ એ માતા ગમે ત્યારે એક ખૂણામાં બેસીને એવું તો વિચારતી જ હોય કે ભાઈ મારી દીકરી આગળ વધે તો શું એને આપણે વંદન કરવાનો સમય નથી આવી ગયો? તો આઈ થિંક કે આ એ દિવસ છે જ્યારે તમારે બધાએ જ પોતપોતાની માતાને વંદન કરવું જોઈએ
અને એના ભાગ સ્વરૂપે આપણે આજે સુરતમાંથી 8 કે 9 મહિલાઓને જે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે એ લોકોને આપણે સન્માન કરવાના છીએ અને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે આ લોકોને આપણે વંદન જો કરીએ તો બધા જ માતાઓને મેસેજ મળે કે તમે તમારું ફેમિલીની સાથે કરિયરમાં પણ ખૂબ જ આગળ વધી શકો છો. સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અકબર દ્વારા હિન્દુ સંગઠનો સાથે હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે. મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપી મુઝફ્ફરપુરથી ટ્રાન્સિટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણ આપતા અને કઠોરમાં રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અબુ બકર દ્વારા ઉપદેશ રાણા, નુપુર શર્મા, હૈદરાબાદના રાજાસિંહને ધમકીઓ આપવામાં આવી હતી. મૌલવીની અટકાયત કર્યા બાદ તેની સાથે જેમને ટેલિફોનિક સંપર્ક કરીને વાતચીત કરી હતી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં નેપાળનો નંબર બિહારના મુઝફ્ફરપુરમાં રહેવાસી મોહમ્મદ સાબિર તેનો ઉપયોગ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને બિહારથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી સુરત લાવવામાં આવ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બાળકો પોતાના માતા પિતાની ગેરહાજરીમાં ક્યારેક એવું કરી બેસે છે જેના કારણે તેમનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ક્યારેક માતા પિતાની નિષ્કાળજીના કારણે પણ બાળકો મોતને ભેટતા હોય છે. આવી જ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં ફેક્ટરીમાં કામ કરતા જતા પરિવાર સાથે બની હતી. વિગત એવી છે કે 15 દિવસ પહેલા પરિવાર 2 પુત્ર રમી રહ્યા હતા, ત્યારે 1.5 વર્ષના પુત્રએ ઓઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે આજે સવારે તેમનું મોત થતાં માતા પિતાના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ રોય પોતાની કંપનીમાં 15 દિવસ પહેલા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પત્ની શિવકુમારી ઘરેથી બાળકો સાથે બપોરનું ભોજન લઈને કંપનીમાં પહોંચી હતી. રાબેતા મુજબ જ્યારે કંપનીમાં જતી હતી ત્યારે પતિના કામથી થોડી મદદરૂપ થતી હતી. ઘટના બની તે દિવસે માતા પોતાના બાળકને લઈને ત્યાં પહોંચી હતી. 2 ભાઈઓ એકસાથે રમી રહ્યા હતા. એક બોટલમાં પાણી ભરેલું હતું અને બીજીમાં ઓઇલ ભરેલું હતું. બાળકે રમતા રમતા પાણીને બદલે ઓઇલની બોટલ ખોલીને પી લીધું હતું, જેના કારણે તેની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અનિરોએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા કંપનીમાં જ્યારે મારી પત્ની આવી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બાળકે પાણીને બદલે ઓઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 2 દિવસ બાદ બાળકની તબિયત સારી થઈ ગઈ હતી અને તે રમતો પણ દેખાતો હતો, પરંતુ ત્યારબાદ તેને સતત તાવ રહેતો હતો. ડૉક્ટરે તેને તાવની દવા આપી હતી, ત્યારે માત્ર થોડા સમય માટે તાવ ઉતરી જતો હતો, ફરીથી ચડતો હતો. ડૉક્ટરે એમને જણાવ્યું હતું કે એના ફેફસામાં પાણી જતું રહ્યું હોવાથી ન્યુમોનિયાની અસર થઈ ગઈ છે, તેના કારણે તમારા બાળકનું મોત થઈ ગયું છે. સરકારી કચેરીમાં કામના અનુભવનો ઉપયોગ કરી વલસાડ પુરવઠા વિભાગના આઉટસોર્સ કર્મચારીએ નવસારી જિલ્લાના પુરવઠા અધિકારીના આઈડી પાસવર્ડ થકી સરકારી સાઇટ ઓપન કરી ઓટીપી વિના નવસારી જિલ્લાના સહકારી મંડળીઓના બેંક ખાતા ફેરવી ₹3.47 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી ગ્રામ્ય મામલતદારની ફરિયાદના આધારે પોલીસે આરોપીની કોમ્પ્યુટર ઓપરેટર અને તેની સહયોગીની ધરપકડ કરી તપાસનો વેગ આપ્યો છે. વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ઈગલે કોઈક કારણોથી દેવું થઈ ગયું હતું, જેથી તેને રૂપિયાની જરૂર હતી. જોકે સરકારી વિભાગમાં આઉટસોર્સની નોકરી કરતા ઈગલ પાસે રૂપિયા આવે એવી સ્થિતિ ન હતી. 9 વર્ષથી જિલ્લા પુરવઠા વિભાગમાં કામ કરતો હોવાની ઈગલ વિભાગની તમામ કામગીરીથી વાકેફ હતો. સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે ટેકનિકલી પણ શાર્ક હતો. દરમિયાન ઈગલે સસ્તા અનાજની દુકાનોને મળતા કમિશનની ફેરફારની કરવાનો પ્લાન ઘડી કાઢ્યો અને વલસાડને બદલે નવસારી જિલ્લા પુરવઠા વિભાગને ટાર્ગેટ બનાવ્યું હતું. ઈગલે ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત આપવા માટે પુરવઠા વિભાગની વેબસાઇટનો નવસારી જિલ્લા પુરવઠા વિભાગ અધિકારીનો આઈડી પાસવર્ડ મેળવ્યો હતો, જેને સેવ કરી રાખ્યો હતો અને બાદમાં તેને થકી વેબસાઇટ ઓપન કરી ઓટીપી વિના ગૂગલ હિસ્ટ્રીમાં જઈ સાઇટ ખોલી હતી અને ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી નવસારી જિલ્લામાં 5 સહકારી મંડળીઓના એકાઉન્ટ નંબર બદલી નાખ્યા હતા. સહકારી મંડળીઓના બેંક એકાઉન્ટ બદલી ઈગલે વલસાડ પુરવઠા વિભાગના અધિકારી કચેરી પાસે ઝેરોક્સની દુકાનમાં કામ કરતી વલસાડ મોટા ઘાંચીવાડમાં રહેતી વેબા ફારૂક ગાબાનો એસબીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર નાખ્યો હતો, જેથી 1 ઓક્ટોબરથી માર્ચ સુધીના સહકારી મંડળીઓ દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનોનું કમિશન સીધું જેબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. દરમિયાન નવસારીની નાગદરા વિવિધ સહકારી મંડળ અંતર્ગત ચાલતી સસ્તા અનાજની દુકાનની 5 શાખાઓમાંથી 1 શાખાનું કમિશન જમા નહીં થતા મંડળી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી તપાસ શરૂ થઈ અને વલસાડ જિલ્લાના પુરવઠા વિભાગમાં
નવસારી ગ્રામ્ય મામલતદારની તપાસમાં જિલ્લા 5 મંડળીઓનું કુલ 3.47 લાખ રૂપિયાનું કમિશન વલસાડની જેવા ગાબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું, જેમાં સુધી પહોંચેલા સરકારી અધિકારીઓએ સમગ્ર પ્રકરણમાં માસ્ટરમાઇન્ડ ઈગલ પટેલને ઝડપી પાડ્યો હતો. તેને નવસારીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો, જેમાં પોતાની કોમ્પ્યુટર માસ્ટરીનું ઉદાહરણ આપ્યું અને ડેમો થકી પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર વગર ઓટીપીએ ખોલી બતાવી. સમગ્ર પ્રકરણમાં ઈગલ પટેલની કબૂલાત બાદ નવસારી ગ્રામ મામલતદાર દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ઈગલ પટેલ અને જેબા ગાબા વિરુદ્ધ 3.47 લાખ રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી પોલીસે ઈગલ પટેલની ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 મે સુધીના રિમાન્ડ આપ્યા છે. અડાજણમાં કોમ્યુનિટી હોલ ખાતે હજમાં જવાની ઈચ્છા ધરાવતા હાજીઓ માટે ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હાજીઓ હાજર રહ્યા હતા. અડાજણમાં કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને અલ મુક્તબલ મદીનાના નેતૃત્વ હેઠળ ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 વર્ષથી હાજીઓ માટે આ ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવે છે. આ એક દિવસીય કેમ્પમાં હજ યાત્રા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ હજ યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર યોગ્ય માહિતીનો આપવામાં આવી હતી. સાથે જ હજ યાત્રા દરમિયાન હજીઓને મદદરૂપ થાય તેવી દવાઓ અને પણ ફ્રીમાં વિતરણ કરાઈ હતી. આ કેમ્પમાં 1500 જેટલા હાજીઓ ભાગ લીધો હતો. આ દિવાળી બાગ કોમ્યુનિટી હોલ છે અડાજણ પાટિયા પર ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજ માટે જનાર હાજીઓનું ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યું છે. તેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લાના 1000થી 1200 હાજીઓ જેમણે ફોર્મ પાસ થયા છે તે ભાગ લેશે અને તેના સિવાય સુરતથી પ્રાઇવેટ ટૂરમાં જનાર હાજીઓ 300-400 જેટલા તે ભાગ લેશે. જે વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો અને યુવતીઓને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. આ માર્ગદર્શન આપવા માટે આજરોજ ફોરેન એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ ભાગ લીધો હતો. લેભાગુ એજન્ટ દ્વારા ગેરમાર્ગે દોરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકાર માન્ય નિયમોને આધીન સત્ય અને પારદર્શક માહિતી મળી રહે એ હેતુને ધ્યાનમાં રાખીને સુરતમાં નામાંકિત એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સના ગ્રુપ દ્વારા ભવ્ય અને અલાયદો ફોરેન એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવેન્ચર ઓવરસીઝ અને ઇમિગ્રેશન સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યાં 10થી વધુ દેશોની 500થી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ IELTS, PTE જેવી એક્ઝામ ફી અને કોચિંગ ફી માટેના કેશબેક, ડિસ્કાઉન્ટ, વાઉચર, એડમિશન ફીમાં સ્કોલરશિપ, શૈક્ષણિક લોન, ભણ્યા પછી જોબ, વિદેશમાં સ્થાયી થવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. એડવેન્ચર ઓવરસીઝ સ્ટડીના મેનેજર મનીષ કુમાર ચોટલિયા અમે આ યુનિક અને એક મોટો એજ્યુકેશન એક્સપો લાવી રહ્યા છે કે જેમાં 10થી વધારે કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ આવી રહ્યા છે અને એમની યુનિવર્સિટીઝની ઓફિશિયલ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સોને આપી શકે એના માટેનું આ માહિતી પૂરું પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સોને બહાર જવા માટેની ઇન્ફોર્મેશન જોઈતી હોય છે. ઘણી બધી જગ્યાએ ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી મળી શકતી, તો એ હેતુને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવીને પોતે જ એમની યુનિવર્સિટીઝની ઇન્ફોર્મેશન સ્ટુડન્ટોને આપી શકે એ માટેને આ માહિતી આપવામાં આવશે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ આવતાની સાથે જ ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના સંચાલક આચાર્ય અને શિક્ષકોની શિસ્તબદ્ધ મહેનતના કારણે શાળાના 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને શાળાના 23 વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કર્યો છે. શાળામાં 32 વિદ્યાર્થીઓએ B1 પ્રાપ્ત કર્યો હતો અને આની સાથે શાળાનું ઓલ ઓવર રિઝલ્ટ 98.25% લાવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. સાથોસાથ સ્કૂલના ટ્રસ્ટી અલોક પટેલ તેમજ સાગર પટેલ અને તેના પ્રિન્સિપલ દ્વારા શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓનું ઢોલ નગારા સાથે વિજય તિલક કરી અને ટ્રોફી તેમજ શિલ્ડ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
सागर आलोक कुमार पटेल। आज गुजरात राज्य में 10वीं का बोर्ड का रिजल्ट आया है। आज हमारे गोरादरा विस्तार में स्थित राधेश्याम इंग्लिश स्कूल में A1 ग्रेड के 6 स्टूडेंट्स आए हैं और A2 ग्रेड के 23 स्टूडेंट्स आए। सभी बच्चे ने बहुत मेहनत की और सभी स्कूल के स्टाफों ने मेहनत की बच्चों के पीछे, और सभी बच्चों ने अव्वल मार्क्स से पास हुए। उनको सभी को हार्दिक शुभेच्छा देता हूँ। और भविष्य में इसी स्कूल में कोई बच्चा कॉमर्स ले, कोई बच्चा साइंस ले, कोई बच्चा आर्ट्स ले, जिसकी जो इच्छा है, किसी के प्रेशर में आके नहीं कि माँ बाप, आज के ज़माने में माँ बाप ये कहते हैं कि बेटा तू साइंस ले ले, बेटा तू कॉमर्स ले। नहीं, अगर बच्चा चाहता है मुझे कॉमर्स लेना तो उनको कॉमर्स लेने दीजिए। कॉमर्स लेकर CA बने, BCom करे, BA करे, जो उनकी इच्छा करने दीजिए। कोई डॉक्टर बने, कोई इंजीनियर बने, कोई हमारे भारत माता की सेवा करे बॉर्डर में जाके। तो ये हम चाहते हैं और सभी छात्रों को तहे दिल से राधेश्याम इंग्लिश स्कूल की तरफ से हार्दिक शुभकामनाएं। धन्यवाद। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં કતારગામ વિસ્તારમાં આવેલી પોઝિટિવ ક્લાસીસના ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેને પગલે ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં પોઝિટિવ ક્લાસીસની 3 બ્રાન્ચના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે, જેના કારણે ધોરણ 10માં 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં સૌથી વધુ ટકાવારી પ્રાપ્ત કરી પ્રથમ રહેનાર પ્રિયાંશીએ 96.67% મેળવી હતા, તો બીજી ક્રમ મેળવનાર કલસરિયા પૃથ્વીએ 96.50% મેળવ્યા છે, જ્યારે 33 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। સાથે સાથે ધોરણ 12માં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાકલોત્તર દેવાંગીએ 94.57% અને બીજા ક્રમ મેળવનાર ગોળકિયા ફેનિલ દ્વારા 94.43% મેળવવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ વસોયા અને ધર્મેશભાઈ વસોયાએ પોઝિટિવ ક્લાસીસના દરેક શિક્ષકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે, જેનું આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે, જેના સંચાલકોએ દરેક શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। પોઝિટિવ ક્લાસીસના સંચાલક ધર્મેશ વસોયા। આજે આપણે ધોરણ 10નું પરિણામ જે બોર્ડ મારફતે જે જાહેર થયું છે, તેની અંદર ધોરણ 10ની અંદર A1ના વિદ્યાર્થીઓ ટોટલ આપણે 11 વિદ્યાર્થીઓ A1 લાવેલા છે અને 33 વિદ્યાર્થીઓ A2 પ્રાપ્ત કરેલા છે। તે બદલ અમારી સંસ્થાના તમામ શિક્ષકોને અને પ્લસ વાલીઓ અને વિદ્યાર્થીઓને પોઝિટિવ સંસ્થા તરફથી અને મારા તરફથી તે લોકોને ખૂબ ખૂબ આભાર। અને તે લોકોએ ખૂબ સારી મહેનત કરી છે, વાલીઓ પણ તોડ વિદ્યાર્થી પાછળ મહેનત કરી છે અને અમારી સંસ્થાની ટીમે પણ ખૂબ ઘણી મહેનત કરી છે અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયની અંદર અમારા મહાઅનુભવી શિક્ષકો પણ આપણી સંસ્થા સાથે દિન રાત વિદ્યાર્થીઓ સાથે તનતોડ મહેનત કરી છે। અને પ્લસ પોઈન્ટ એ છે કે આપણા વિદ્યાર્થીઓને જે જેટલી પ્રશ્નાવલી હોય છે તે બધી જ પ્રશ્નાવલી તે લોકોને દિન રાત એક કરી અને તે લોકોને સોલ્વ કરે છે। ઘણી પ્રશ્નાવલી એવી પણ હોય છે કે જે દિવસે વિદ્યાર્થી અમારા સંપર્કમાં નથી આવી શકતા, તો પણ છતાં વિદ્યાર્થીઓના ઘરે જઈ અને અમારા શિક્ષકોએ પણ એ લોકોની પ્રશ્નાવલી સોલ્વ કરેલી છે। સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતને મળી બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી, ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો। સુરતમાં મધર ડેના દિવસે 11 માતાઓનું એવોર્ડ આપી સન્માન કરાયું। હિન્દુ નેતાઓને નેપાળનો નંબર વાપરી ધમકી આપનાર આરોપી બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો। સુરતમાં 1.5 વર્ષના બાળકે ફેક્ટરીમાં રમતા રમતા ઓઇલ પી લેતા મોત। નવસારી પુરવઠા વિભાગના ID પાસવર્ડ મેળવી આઉટસોર્સના કર્મચારીએ 3 લાખથી વધુની ઉચાપત કરી। ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા હાજીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।